નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા આ ત્રણેય દેશ વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તેમાં કોઈ અંદાજ પણ નહોતો લગાવ્યો અને વિશ્વના ઘણા બધા દેશો અત્યારે તેનાથી પ્રભાવિત થશે, તેમાં પણ હલચલ મચી હશે। ત્યારે વાત છે કે યુદ્ધની સ્થિતિમાં ગુજરાતીઓ અને ગુજરાત પણ ચિંતામાં છે, કારણ કે ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પણ તેની અસર પડતી જોવા મળી રહી છે। ગુજરાતના ટૂર ઓપરેટરો છે તે અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। યુદ્ધની સ્થિતિ જો લંબાય તો આવી સ્થિતિમાં ટૂર ઓપરેટરોને 50 કરોડ જેટલું નુકસાન થાય તેવી ભીતિ પણ સેવામાં આવી રહી છે, કારણ કે હજારોની સંખ્યામાં ઈરાનમાં જ ભારતીયો અને ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ છે। દુબઈ, અબુધાબીમાં પણ હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ફસાયા છે અને વિદેશ પ્રવાસ પર ગયેલા જે પ્રવાસીઓ છે તે લોકો અટવાઈ પડ્યા છે। તેમને હવે સાચવવાની પણ જવાબદારી ટૂર ઓપરેટરની બની જાય છે। ત્યારે ટૂર ઓપરેટરો માટે પણ અત્યારે પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે। એવામાં આ ટૂર ઓપરેટરો માટે તંત્ર પાસે કેવા વિકલ્પ છે, સાથે સાથે સરકાર પાસે સામે પણ કેવી આશા રાખીને બેઠા છે અને આવી સ્થિતિમાં દેશને અને રાજ્યને પણ કેટલું નુકસાન છે। આવી પરિસ્થિતિમાં દેશની નીતિ કેવી રહેશે, આર્થિક પોલિસી કેવી રહેશે તેને લઈને સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે ટૂર ઓપરેટરોના પણ પડકારો સમજવાનો પ્રયત્ન કરીશું। આવી સ્થિતિમાં તે લોકો પાસે હવે કયા વિકલ્પ બચ્યા છે અને પ્રવાસીઓની વચ્ચે જ્યારે વાટાઘાટો ચાલતી હોય ત્યારે ટૂર ઓપરેટરો ત્યાં સુધી કહી રહ્યા છે કે રાહ જુઓ અને થોભો તેવી સ્થિતિમાં અત્યારે પ્રવાસીઓને મૂકવામાં આવ્યા છે। આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।